વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં ઊંડીની અંદર પ્રકરણ 4માં ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 જોઈશું. ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4. તો બે પ્રકાર જોયા આપણે. ઊંડીની સિમ્પલ રીત, લેડી ઊંડી, દેવી ઊંડી. અને ઊંડી વટાવવામાં આવે ત્યારે, રોકડ કરવામાં આવે ત્યારે. હવે આમાં જોવાનું છે કે જો ઊંડી વ્યક્તિને બદલે સરાફી પેઢી અથવા તો બેંક પાસે વટાવવામાં આવે તો આપણે જે પ્રકાર જોયો એ ખાલી ઊંડી વટાવી, એમ પાકતી તારીખે વટાવી દીધી એટલે પૈસા મળી ગયા વ્યક્તિ પાસેથી, બરાબર છે, એ આપણે જોયું. પણ માનો કે આપણે ઊંડીની વચ્ચે પૈસાની જરૂર પડી. આ ઊંડી એક મિત્રો ચેક જેવો જ છે. હવે આ ઊંડીઓ લખાતી નથી પણ ચેક લખાય છે. દાખલા તરીકે તમે કોઈની પાસેથી ઉધાર માલ લ્યો તો એ આપણને શું કે ખબર છે, એડવાન્સ ચેક આપો. તો એ કે આપણે પછી કહીએ કે ભાઈ 1 મહિનાનો આપું કે 2 મહિનાનો, તો એ આપણે પોસાતો હોય પ્રમાણે આપીએ કે ભાઈ તું 2 મહિનાનો આપ. તો ચેકની મુદત 2 મહિનાથી, એટલે 2 મહિના પહેલાંની તારીખે લખીને આપણને આપી દે. એજ લાઈક ઊંડી. બસ એ બિલ્સ ઓફ એક્સચેન્જ જેવું થયું. આ અત્યારે ચેક સિસ્ટમ છે, ત્યારે ઊંડી સિસ્ટમ હતી. બીજું કોઈ જાતનું ફરક નથી, એટલું સમજી લો. પછી માનો કે એ ચેક આપણને એને આપ્યો અને આપણી પાસે કોઈ લેણદાર આપણે માલની પાસે લેતા એ લેવા આવ્યો, તો આપણી પાસે પૈસા રોકડા નથી, પણ એ આપણે એને કહીએ કે ભાઈ મારી પાસે એક ચેક પડ્યો છે, એ આપણી પાસે 1 મહિના થયા પડ્યો તો હજી 1 મહિનો બાકી છે. તો આપણે એને કહીએ કે ભાઈ 1 મહિના પછી તને પૈસા મળી જશે, કહેતો હોય તો ચેક આપી દઉં, તો કે ભાઈ આપી દો. તો એ ચેક વેચાણ શેરો કર્યો કહેવાય. અને આજે ને ઊંડીને વેચાણ શેરો કરી, એટલે એ ચેકના નાણાં આપણને ન મળે. આપણે એને આપણું માંગતું તો પૈસા એને આપી દીધું છે કે ભાઈ પાછા લખી દે, બરાબર છે. ધ પેમેન્ટ ઓફ ધી ચેક સો એન્ડ સો નામ લખી અને નીચે તમારી સહી કરી નાખે એટલે વેચાણ શેરો થઈ ગયો કહેવાય. તો આ રીતે વેચાણ શેરો કર્યો કહેવાય. એટલે આપણે 2 મુદ્દા જોવાના છે. જો પેમેન્ટ બેંકમાં કરવાથી અથવા સરાફી પેઢીને કરવી અને વેચાણ શેરો કરવાથી કેવી રીતે થાય. તો મિત્રો, આપણને માનો કે હુંડીના પૈસાની વહેલી જરૂર પડે. બેંકમાં ક્યારે વટાવવાની જરૂર પડે ખબર છે? સરાફી પેઢીની ત્યાં. જો આપણે પૈસાની વહેલી જરૂર પડે મુદતથી પહેલાં, મુદતે તો આપણને પૈસા મળી જવાના. 3 મહિનાનો માનો કે હુંડી છે 3 મહિનાની, અને આપણે ચેક હુંડી લખ્યા પછી 1 મહિના જરૂર પડી તો શું કરવું? તો આપણે બેંક અથવા સરાફી પેઢીને ત્યાં જવું પડે. શું કરવું પડે? જવું પડે. અને આપણે એનું પેમેન્ટ મેળવવું પડે. પણ બેંક અથવા સરાફ એ આપણને વટાવ લે, એમને એમ ના આપે, કારણ કે હજી તો એના પૈસા મળવાનો સમય બાકી છે. એટલે આપણે પાસે વટાવ લે. એટલે બેંકને કે સરાફને ત્યાં ઊંડી વટાવો એટલે વટાવ એટલે કમિશન લે. શું લે આપણી પાસેથી? કમિશન લે. એ રીતે ચેકમાં છે. તમારે માનો કે તમારી ઘરે ચેક પડ્યો છે 2 મહિના પછીનો, તમારા કોઈ દોસ્તાર છે અથવા દોસ્તાર ન હોય તો તારી પેઢી વ્યક્તિ છે, ઘણી ફાઇનાન્સ પેઢી હોય છે, એની પાસે જાઓ કે ભાઈ મારે આ ચેક છે ને મહિના પછીનો મારે પૈસાની જરૂર છે, તમે આપી દો ને. હવે જો એ ચેક એ લઈ લે તો એ તમને કહેશે કે ભાઈ 40,000નો ચેક છે તો 5% જે કમિશનનો ભાવ હાલતો એ ભાવ લે, તમને એટલા પૈસા ઓછા મળે. અને એ 5 તારીખે પોતે શું કરે, વેચાણ શેરો કરાવીને પાછળ 5 તારીખે પોતાના ખાતામાં નાખી દે. એટલે અત્યારે પહેલાં જેવું હુંડીમાં ચાલતું હતું એવું ને એવું અત્યારે ચેકમાં ચાલે છે. આ ચેક એક જાતની હાલની હુંડી છે, હાલની હુંડી છે. બસ આપીએ છીએ ને આપણે એડવાન્સમાં ચેક લઈએ છીએ, ઘણી વખત વેપારીઓ લે છે, એડવાન્સમાં ચેક આપો. એમાં પહેલાં ઊંડી લખતા, લેણી ઊંડી દેવી ઊંડી, અત્યારે ચેક લખે છે, બરાબર. આવી રીતે તો એના નાણાં આપણે જે તારીખે તમે ચેકમાં લખ્યો કે ઊંડીમાં લખીએ તમે પછી તમારા ખાતામાં નાખો એટલે પૈસા તમારા જમા થઈ જાય. પણ માનો કે તમને એનાથી પહેલાં જરૂર પડે તો બેંક તો આપે નહીં, બરાબર છે. તમારું ખાતું હોય તો એમાં જમા થાય, પણ જમા તો પાકતી મુદ્દે થાય, બરાબર છે. પણ તો જો તમે બેંક ઓવરડ્રાફ્ટ લીધેલો હોય તો બેંક તમને પૈસા આપી દે, પછી 5 તારીખે તમારામાં ખાતામાં નાખી દે. એટલે આવી સગવડ અત્યારે બેંક અને સરાફી પેઢી પણ આપે છે, જેમ પહેલાં આપતી તેમ. તો ચાલો આપણે હવે જોઈએ.
રાજેશે ₹84,000 માલ અક્ષયની તારીખ 10/7/16 રોજ વેચ્યો. રાજેશે જરૂર રકમની 3 માસની મુદતની ઊંડી તારીખ 12/7 રોજ લખી. અક્ષયે સ્વીકારી તરત પરત કરી. 15/8/16 રોજ રાજેશે આ ઊંડી બેંકમાં વાર્ષિક 10% દરે વટાવી. બરાબર છે. 10% વટાવી 5 તારીખે અક્ષય ઊંડીના નાણાં ચૂકવી આપ્યા. તે બંને પક્ષકારોના ચોપડામાં આમ નોંધ લખવાની છે. બરાબર છે. તો આમ નોંધ લખીએ તો મિત્રો એની આમ નોંધ લખીએ તો કેવી રીતે આમ નોંધ લખાય? તો આમ નોંધ લખાશે 84,000નો માલ આપણે આ વેચનાર છે અને આ ખરીદનાર છે. આપણે વેચાણ કર્યું છે તો આપણે જે લખી છે તે જ આવશે. અક્ષય શું આવશે? અક્ષય કુમારને અક્ષય ખાતે ઉધાર તે વેચાણ ખાતે 84,000. બરાબર છે. હવે એને ઊંડી સ્વીકારી તો પછી લખી સ્વીકારી તો બીજી આમ પ્રેમ થશે. લેણી ઊંડી ખાતે ઉધાર તે અક્ષય ખાતે 84,000. બરાબર. આ ઊંડી સ્વીકારીને તરત પરત કરી. બરાબર છે. આપણે તરત જ પરત કરી એટલે આપણે સ્વીકારી. લેણી ઊંડી ખાતે ઉધાર તે ₹84,000 તે અક્ષય ખાતે 84,000. બાબત જે 84,000ની ઊંડી અક્ષય સ્વીકારી તેના. આ બે તો આપણે કોમન છે, બધામાં આવશે. હવે મિત્રો બેંકમાં વટાવી 15/8ના ઊંડી લખ્યા તારીખ કઈ છે? 12/3/16. જો લખી દો. આ લખ્યા તારીખ 12/3/16. તો પાક્યા તારીખ 3 દિવસ છૂટને ઉમેરો 15/3/16. કેટલા મુદતની છે? 3 માસની મુદતની છે. 15/6/16. બરાબર છે. 10/7ના રોજ વેચો. મુદતની તારીખ 12/7ના રોજ લખી. 12/7 છે. 12/7 ઊંડી લખ્યા તારીખ છે અને પાક્યા તારીખ 3 એટલે 15/10 એની પાક્યા તારીખ થાય. બરાબર. લખ્યા તારીખ કઈ છે? 12/7. પાક્યા તારીખ કઈ છે? 15/10. 3 માસની મુદત છે ને એટલે 3 દિવસ છૂટના 12 એટલે 15 થયા. 3 મહિના 7 એટલે 10 એટલે પાક્યા તારીખ એ થઈ. હવે આ વખત વટાવે છે 15/8/16ના. વટાવ્યા તારીખ કઈ છે? 15/8/16 મિત્રો. એટલે 2 માસ પહેલા વટાવે છે. ક્યારે વટાવે છે? 2 માસ પહેલા. 15/10ના ખરેખર પાકેમ હતી પણ વટાવેલી છે 15/8ના. તો 10% લેખે કમિશન એને આપવું પડશે 2 મહિનાનું. આ ગણતરી ધ્યાનમાં રાખવાની. જેટલા મહિના વહેલા વટાવે એટલા મહિનાનું કમિશન તમારે લખવું પડે. તો એનું સૂત્ર છે PRN છેદમાં 100. ધ્યાનમાં રાખવાનું. PRN છેદમાં 100 ગુણ્યા 12. આ રીતે કરવાનું. P એટલે ઊંડીની રકમ, R એટલે વ્યાજનો દર જે આપેલો હોય, N એટલે મહિના મુદત. એટલે P એટલે 84,000 મહિના 2 અને ગુણ્યા 10. ₹84,000 ગુણ્યા 10 ગુણ્યા 2 ભાગ્યા 100 ગુણ્યા 1200. બરાબર છે. તો આ ઉડાડી દેશો એટલે ₹1,400 આવશે. કેટલું થાય? ₹1,400 કમિશન થાય. બરાબર છે. તો આ રીતે એનું કમિશન તમારે જેટલા મહિનાનું હોય એટલા મહિનાની વટાવની રકમ તમારે કાઢવી પડે. જો 2 મહિના વહેલા લીધું તો 2 મહિનાનું વ્યાજ તમારી પાસેથી લે. 3 મહિના વહેલો વટાવો 3 મહિના. આ PRN છેદમાં 100 ગુણ્યા 12 લખીને તમારે કાઢવાનું. ઉપર મહિનામાં મુદત છે એટલે નીચે 12 આવે. મહિનામાં ન હોય, વર્ષમાં હોય તો ખાલી 100 જ આવે. પણ આમાં બધા મહિનામાં જ આવશે કારણ કે ઊંડી મહિનામાં જ હોય છે. એટલે નીચે 100 ગુણ્યા 12 1200 લખી નાખવાના. ઉપર ઊંડી રકમ વ્યાજનો દર ને જેટલા મહિના થયા હોય એટલા મહિના લખી નાખો એટલે તમારી વટાવની રકમ આવી હશે. બરાબર છે. તો
બેંકમાં વટાવી તો બેંકવાળા તો પોતાની વટાવની રકમ કાપીને જ આપશે. 84માંથી 1400 રૂપિયા કાપી નાખશે એટલે 62,000 આપણે રોકડ આવે છે. બેંક ખાતે ઉધાર 62,600 ને વટાવ ખાતે 14,000 રૂપિયા આ રીતે વટાવ હશે. બરાબર છે. તે લેણી ઊંડી ખાતે 84,000 રૂપિયા થાય. બાબતે 84,000ની ઊંડી 1 માસ બાદ બેંકમાં વટાવી તેના. બરાબર ને? એટલે આમાં તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું કે બેંકમાં તમે વટાવો ને વટાવમાં ત્યારે તમારે શું દેવું પડે? વટાવ દેવો પડે. મફત એ આપણને આપે નહીં, કારણ કે આપણા સંબંધી નથી. બરાબર? એનું કમિશન લે. આપણા પૈસા આપણે એને વહેલા આપી દઈએ છીએ ને એને કમિશન લે. વ્યાજબી છે, કાયદેસર છે, એમાં કંઈ ના થાય નહીં. એટલે આપણે એને 2 માસનું વ્યાજ આપવું પડે. એટલે એટલા પૈસા આપણને શું મળે? ઓછા મળે. એટલે 1400 રૂપિયા કાપી અને આપણને 82,600 બેંક આપશે. સમજાય ગયું મિત્રો? અને તે લેણીઓની ખાતે 84,000 જમા થશે. હવે અક્ષયના ચોપડે શું થશે? એને માલ ખરીદ્યો છે તો ખરીદ માટે, બરાબર, માલ આવે છે તો ખરીદ ખાતે ઉધાર અને તે આપનાર ખાતે જમા કરશે. તે રાજેશ ખાતે 84,000 રૂપિયા થશે. એ તો આમનું બરાબર છે. બાબત જે 84,000ના માલની ઉધાર ખરીદી કરી તેના ઊંડી સ્વીકારી તે રાજેશ ખાતે ઉધાર 84,000, તે દેવી ઊંડી ખાતે 84,000. ખરીદદાર માટે તે હંમેશા દેવી ઊંડી કર્યા. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. બાબત છે 84,000ની ઊંડી રાજેશે લખી રીતે સ્વીકારી તેના. અને ત્રીજીમાં શું છે? ત્રીજીમાં એને વટાવની નોંધ નહીં આવે. બરાબર ને? કારણ કે રાજેશે તો વટાવી લીધી, એને પૈસા પૂરા મળે. અહીંયા તો એના બેંકમાંથી પૂરા પૈસા જશે. બરાબર છે? એના બેંકમાંથી શું થશે? પાકતી તારીખે પૂરા પૈસા. એની પાકતી તારીખ કઈ છે? 15/10. જો મેં લખ્યું 15/10/16. 15/10/16ની એની એન્ટ્રી થશે. દેવી ખાતે 84,000, તે બેંક રોકડ ખાતે 84,000. એ વટાવની નોંધ નહીં કરે, કારણ કે આપણે તો 84,000નો ચેક આપી દીધો. એટલે આપણા ખાતામાં તો બેંક 84,000 જ ઉધારવાની છે. બરાબર છે ને? વટાવ તો એને લેવાનો. તો આપણે જે માલ ખરીદ્યો એને તો એને લીધો. આપણે તો આ જ કરશું કે આપણને ઓછો વટાવ મળવાનો. આપણે એને ચેક કેટલાનો આપ્યો, ઊંડી કેટલાને આપી? 84,000. તો આપણામાં 84,000 જ બાદ થશે. એટલે વટાવનું કાંઈ નહીં લખવાનું. દેવી ઊંડી ખાતે 84,000, તે બેંક ખાતે રોકડ ખાતે 84,000 થાય. એટલે ધ્યાન રાખજો, ખરીદનારના ખાતે પૂરેપૂરી રકમની એન્ટ્રી થાય 84,000. જ્યારે વટાવે એનામાં વટાવની નોંધ આવે, કારણ કે એને રૂપિયા એટલા જ મળે છે. સમજાય ગયું મિત્રો? તો આ રીતે. હવે એના પછીનો દાખલો છે કે ઊંડીને વેચાણ શરૂ કરી આપવામાં આવે. અહીંયા તો એ બેંકમાં એને વટાવી લીધી. બરાબર છે? પણ ઘણી વખત આપણને આળસ થાય. આપણી કને 2 માસની મૂડી પડી હોય, 1 મહિના પછી પડી રહી, અને આપણો કોઈક માલ લેનાર આપણે જેની પાસે લીધો હોય આપણો લેણદાર આવે કે ભાઈ પૈસા આપો. તો કંઈ ભાઈ પૈસા તો અત્યારે નથી, પણ એક ચેક પડ્યો છે, લઈ જાઓ, તમારે ધક્કો ન ખાવો હોય તો. એ કે લાવો. તો આપણે એને ચેક આપી દઈએ, મહિના પછી મળશે. તો એ ચેક પાછળ આપણે લખીને આપી દઈએ કે ભાઈ આ પેમેન્ટ ફલાણાને મળે. એટલે એને કહેવાય વેચાણ શેરો કરી આપો. એવી રીતે ઊંડીમાં પણ વેચાણ શેરો આવે કે ભાઈ આ ઊંડીને નાણાં આગળ એનું નામ લખે કે આ ફલાણા ભાઈને મળે, આપણે લેણદાર નામ છે ને એને મળે પાકતી તારીખે, નીચે આપણી સહી થઈ જાય. એટલે એ ઊંડી નાણાં એને મળે. એને વેચાણ શેરો કર્યું આપ્યું કે ભાઈ આપણે જોઈ ગયા છીએ વિગતવાર. બરાબર છે? તો આપણે રકમ જોઈએ. રોહિતે ₹55,000નો માલ વિરાટને તારીખે 1/5/16ના રોજ શાક ઉપર વેચ્યો. તે જ દિવસે 2 માસની ઊંડી રોહિતે વિરાટ પર લખી, જેનો વિરાટે સ્વીકાર કર્યો. રોહિતે આ ઊંડી તારીખ 6/5/16ના રોજ તેના લેણદાર શિખરને, શિખર છે, શેખર નથી, મેં જોયું પણ શિખર લખજે, શિખરને વેચાણ કરી શેરો કરી આપી. પાકતી તારીખે ઊંડી રકમ ચૂકવાય. તો રોહિત અને વિરાટના બંનેના ચોપડામાં આમનો લખો. હવે પહેલી આમનો તો જેમ થાય છે તેમ વેચનાર છે વિરાટ. તો રોહિત છે વિરાટને માલ આપે છે, એટલે વેચાણની થશે. લેનાર ખાતે ઉધારો, તો વિરાટે ઉધાર માલ લીધો છે, તો વિરાટ ખાતે ઉધાર 55,000, તે વેચાણ ખાતે 55,000. બાબત જે 55,000 માલ વિરાટને ઉધાર વેચ્યો તે. બરાબર છે? તારીખ 1/5/16 ઊંડી સ્વીકારી તે લેણી ઊંડી ખાતે ઉધાર 55,000, તે વિરાટ ખાતે ઉધાર 55,000. બરાબર છે? એ સ્વીકારી તે. આની જેમ જ આ પહેલી તો કોમન થાય, છેલ્લે એક બદલે. છેલ્લે શું થાય? બદલે. હવે આ શિખરને આપી દે છે ઊંડી. શું આપી દે છે? શિખર. લેનાર શિખર છે. જ્યારે વેચાણ શેરો કરો ને ત્યારે લેનારને ખાતે હંમેશા ઉધારો, અને જે ઊંડી હોય એને ખાતે જમા કરો. શિખર ખાતે ઉધાર 55,000, તે લેણી ઊંડી ખાતે જમા 55,000. એટલે આપણું લેણી ઊંડી ખાતું બંધ થઈ જાય. અહીંયા ઉધાર છે તો અહીંયા જમા થઈ જાય. વેચાણ શેરો જ્યારે ઊંડીનો આવે ત્યારે જેના નામે વેચાણ શેરો કરી એને ખાતે ઉધાર કરો અને લેણી ઊંડી ખાતે જમા કરો. બરાબર છે?
તો આપણા ચોપડામાં આમનું થઈ ગયા. હવે સામે જે છે બરાબર છે એ કોણ છે? માલ ખરીદનાર. કોણ છે? માલ ખરીદનાર. લખો એટલા માટે છું કે આપણને ખબર પડે કે કોણ માલ વેચે છે કોણ માલ ખરીદે છે, એટલે ખ્યાલ આવે. હવે એને ખરીદી કરી છે તો ખરીદ પ્રમાણે લખશે પોતે. ખરીદ ખાતે ઉધાર લખશે, જેને આપ્યો છે એના ખાતે જમા કરશે. ખરીદ ખાતે ઉધાર 55,000, રોહિત ખાતે 55,000 આવશે. બરાબર છે મિત્રો? આમાં લખ્યું છે કે હુંડી વટાવેની નોંધ રોહિતના ચોપડે થશે નહીં, કારણ હુંડી તેને વેચાણ શરૂ કરી આપે. હવે આપણે વટાવેની નોંધ આપણામાં શું કમ ના આવે? અહીંયા આવી વટાવેની નોંધ, કારણ કે આપણે વટાવી હતી એટલે. પણ આમાં તો આપણે કોકને આપી દઈએ છીએ. આપણે કોક ચેક આપી ગયો બીજાને આપી દઈએ તો ચેક આપણે ઓછા નોંધ કરીએ. એ જે કરશે જેને આપ્યું એને કરે. એટલે આમાં હુંડી વટાવેની નોંધ છે ને એ માલના વેચાણમાં કોઈ દી નહીં આવે. શું કામ ના આવે? આપણે હુંડી આપી દીધી છે એટલે એના પૈસા આપણે લઈશું નહીં, એટલે એની નોંધ છે ને આમાં આવે નહીં. બરાબર સમજાઈ ગયું ને? કે હુંડી વટાવી નોંધ રોહિતના ચોપડે થશે નહીં, કારણ હુંડી તેને વેચાણ શેરો કરી આપી છે. હુંડી તેને બીજાને આપી દીધી છે એટલે આપણે પૈસા લઈશું નહીં, એટલે એનો વેચાણ શેરો આવે નહીં. આપણે પૈસા લઈએ તો આવે, એ લીધા છે માટે આમ નોંધ થઈ. બરાબર છે? ના લઈએ વેચાણ શેરો કરી દઈએ તો આપણે એ નોંધ લખવાની નથી. બરાબર છે? તો 55,000ની હુંડી સ્વીકારી વેચાણ શેરો કરી આપી તેના આ ખરીદની નોંધ થઈ ગઈ. હવે હુંડી સ્વીકારી ના એ એમને એમ જ થશે. પહેલી બે તો સેમ છે, તમારે એમને એમ લખવાની હોય. રોહિત ખાતે ઉધાર 55,000, તે દેવહુંડી ખાતે 55,000. બાબત છે 55,000ની રોહિતે લખેલી હુંડી સ્વીકારી પરત કરી તેના. હવે આની અંદર આ ખરીદનાર છે. કોણ છે? ખરીદનાર. તો ખરીદનારને ચોપડે હંમેશા પૂરેપૂરી રકમની ચૂકવણીની નોંધ થાય, એમાં કોઈ કમિશન આવે નહીં. જો આ ખરીદનારમાં પૂરેપૂરી. તો દેવી હુંડી ખાતે ઉધાર 55,000, તે રોકડ દેવી ખાતે ઉધાર 55,000. બાબત છે પાકતી તારીખે હુંડીના નાણાં 55,000 ચૂકવ્યા તે. આમાં ચૂકવાનું બરાબર કે ખરીદનાર છે એ શું કરશે? એ રોહિતને ચૂકવી દેશે. બરાબર છે? શું કરશે? રોહિતને ચૂકવી દેશે. રોહિતને અથવા તો જેને વેચાણ શરૂ કરી છે એને ચૂકવી દેશે. વેચાણ છે એટલે એના ખાતામાં પૈસા ગયા, એનું નામ એ ન આવે, શેખર ખાતે નહીં આવે. એને તો કેની પાસેથી લીધું હતું? રોહિત પાસેથી. બરાબર છે? તો એ પાકતી તારીખે એના નાણાં બેંકમાંથી કપાઈ જશે એટલે બેંક ખાતે લખે 55,000 રૂપિયા. એમાં કમિશન આવશે નહીં. બરાબર છે? ત્યારે પણ આ ખરીદનારના ચોપડે જ્યારે હુંડીની ચૂકવણી લખો ત્યારે એમાં કમિશન ના આવે, કારણ કે આપણે ચેક કોઈને આપ્યો હોય, સામો વહેલો વટાવે કે મોડો વટાવે તો કમિશન તો એની જરૂર હોય તો એ પૈસા વટાવે. આપણે તો બેંકમાંથી પૂરેપૂરા પૈસા કપાશે. 84,000નો ચેક આપ્યો હોય તો આપણા ખાતામાંથી 84,000 જ જશે. હવે કોઈક માનો કે સરાફી પેઢીમાં ગયો હોય, પૈસાની જરૂર હોય ને સરાફની જાણે એમ થઈ કે આને ગરજ છે પૈસાની, બેંકે ના પાડી હોય. બેંક ઘણી વાર વિશ્વાસ ન કરે, ના પાડે કે આપણે ઓળખતા નથી, કોણ માથા કૂટવું પડે. એટલે એ સરાફી પેઢીને ત્યાં જાય તો 84ને બદલે કે ભાઈ તમે 80,000 આપશો, લેવા છે ચેક લાવો. તો વેચાણ શેરો કરીને ચેક એની લઈ લે અને 80,000 આપે. એટલે 80,000 આપે એટલે એને તો 80,000 મળ્યા, તો આપણે કંઈ 80,000ની નહીં કરીએ, આપણા ખાતે તો 84,000 જ જશે. કારણ કે એ ચેક જ્યારે શરાબ છે ત્યારે એના ખાતામાં નાખશે ત્યારે 84,000 જ કપાશે. બરાબર છે? એટલે હંમેશા યાદ રાખવાનું કે ખરીદનારના ચોપડે કમિશનની નોંધ થતી નથી, વેચનારના ચોપડે વટાવની નોંધ થાય છે. તો મિત્રો આ રીતે અલગ અલગ પ્રકારના એક દાખલા લેતા જઈએ છીએ. 4 પ્રકારના થયા. હજી નકરામણી ખર્ચ ક્યારે ન કરાય, એને કેવી રીતે ન કરાય અને એમાં કેવી રીતે એની આમનોંધ થાય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.